નમસ્કાર ખેડૂત મિત્રો, હું પ્રજાપતિ અલ્પેશ આત્મયોજના વતી અને જય ગોગા હોર્ટિકલ્ચર નર્સરી વતી આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજથી 3 મહિના પહેલાં આપણે કરનાળા ગામ ખાતે ગુલાબનું પ્લાન્ટેશન કરવામાં આવેલું હતું. આ ગુલાબનું ખેતર તમે જોઈ શકો છો. મિત્રો, 1.5 મહિનાની અંદર આપણે પ્રોડક્શન ચાલુ કરાવેલું હતું અને અત્યારે તમે પર પ્લાન્ટ જોઈ શકો છો. ફ્લાવરિંગ પણ એટલું છે અને કળી પણ એટલી જ લાગેલી છે. મિત્રો, જય ગોગા હોર્ટિકલ્ચર નર્સરીની ટીમ દ્વારા વખતો વખત ટ્રીટમેન્ટ પૂરી પાડવામાં આવે છે. મિત્રો, એવું નહીં કે એક જ પ્લાન્ટ ઉપર ફ્લાવરિંગ છે, તમે દરેક પ્લાન્ટ ઉપર કળી અને ફ્લાવરિંગ જોઈ શકો છો. વધારે તો નહીં કહેતો, આપણે હવે ખેડૂત સાથે વાત કરશું કે કઈ રીતના આપણે. તમારું નામ શું ભાઈ? ગણેશભાઈ. ગણેશભાઈ, આપણે કેટલો સમય થયો અને પ્લાન્ટેશન કરી? 3 મહિના. 3 મહિના. હવે આપણે પ્રોડક્શન કેટલા દિવસે ગુલાબ તોડવામાં આવે? 3 દિવસે 3-4 દિવસે. 3-4 દિવસે તોડવામાં આવે છે. અને આ ખેતરમાંથી કેટલા કિલો ઉત્પાદન મળે તમને? 50 થી 60 કિલો જોઈએ. 50 થી 60 કિલો. અને કિલોનો ભાવ શું હોય છે? હાલે 300 રૂપિયા ચાલુ. 300 રૂપિયા. ચલો, આપણે 3-4 દિવસ નથી ગણતા, પણ આપણે અઠવાડિયે એટલે મહિના અંદર 4 વખત તોડવાનું ગણીએ અને 300 રૂપિયા પણ નથી ગણતા અને 200 રૂપિયા ગણીએ, બરાબર? તો એક મહિના અંદર આ જ ખેતરમાંથી એ લોકો 40,000નું પ્રોડક્શન લેવાનું ચાલશે, બરાબર ને? બરાબર. એટલું જ છે કે વધારે? ના, એટલું જ છે. બરાબર. અને જય ગોગા હોર્ટિકલ્ચર નર્સરીની જે ટીમ દ્વારા જે ટ્રીટમેન્ટ પૂરી પાડવામાં આવે એનાથી તમને સંતોષ છે? સંતોષ. મહિનામાં કેટલી વાર વિઝિટ કરવામાં આવે? તો 2-3 દિવસ 3 વખત. 3 વખત. તમને પૂરેપૂરું માહિતી આપવામાં આવે છે? હા. ઓકે, થેન્ક યુ.